નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર. મિત્રો, આજે આપણે ધોરણ 8ના વિજ્ઞાન વિષયની જે ગાલા સ્વાધ્યાય પોથી છે તે ગાલા સ્વાધ્યાય પોથીના પાઠ નંબર 2 સૂક્ષ્મ જીવો મિત્ર અને શત્રુનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 8ની અત્યાર સુધીની ગાલા સ્વાધ્યાય પોથીના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, તો જરૂરથી અભ્યાસ કરી લેજો. ચાલો તો શરૂ કરીએ ધોરણ 8 વિષય વિજ્ઞાન પાઠ 2 ગાલા સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન. પ્રશ્ન નંબર 1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો. પહેલું, નીચેનામાંથી કયું એન્ટીબાયોટિક્સ છે? તો જવાબ આવશે વિકલ્પ બી, સ્ટ્રેપ્ટોમાઇસિન. બીજું, મેલેરિયા થવા માટે જવાબદાર પ્રજીવનું વાહક ખાલી જગ્યા છે? તો જવાબ આવશે વિકલ્પ એ, માદા એનોફિલિસ મચ્છર. ત્રીજું, વાયરસથી થતો રોગ કયો છે? તો જવાબ આવશે વિકલ્પ એ, પોલિયો. ચોથું, મરડો શાનાથી થતો રોગ છે? તો જવાબ આવશે વિકલ્પ બી, પ્રજીવ. પાંચમું, ટાઇફોઇડ શાનાથી થતો રોગ છે? તો જવાબ આવશે વિકલ્પ એ, બેક્ટેરિયા. છઠ્ઠું, નીચેના પૈકી બેક્ટેરિયાથી થતો રોગ કયો છે? તો જવાબ આવશે વિકલ્પ એ, કોલેરા. સાતમું, કયા સૂક્ષ્મજીવોના કોષોમાં હરિત દ્રવ્ય હોય છે? તો જવાબ આવશે વિકલ્પ સી, લીલ. આઠમું, વાસી કે ભીની બ્રેડ ઉપર જોવા મળતી ફૂગને શું કહે છે? તો જવાબ આવશે વિકલ્પ એ, મોલ્ડ. નવમું, નીચેના પૈકી કઈ લીલ છે? તો જવાબ આવશે વિકલ્પ ડી, ક્લેમિડોમોનાસ. 10મું, નીચેના પૈકી કયું એન્ટીબાયોટિક્સ નથી? તો જવાબ આવશે વિકલ્પ ડી, એસ્પિરિન. 11મું, ક્ષય શાના દ્વારા ફેલાય છે? તો જવાબ આવશે વિકલ્પ એ, હવા. ત્યાર પછી છે 12મો સવાલ, કોલેરા શાના દ્વારા ફેલાય છે? તો જવાબ આવશે વિકલ્પ બી, પાણી. દુનિયામાંથી લગભગ નાબૂદ થયેલો રોગ કયો છે? તો જવાબ આવશે વિકલ્પ સી, શીતળા. 14મું, એલેક્ઝાન્ડર ફ્લેમિંગે શાની શોધ કરી હતી? તો જવાબ આવશે વિકલ્પ એ, પેનિસિલિન. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો 15મું, બીસીજીની રસી કયા રોગ સામે રક્ષણ આપે છે? તો અહીંયા જવાબ આવશે વિકલ્પ એ, ક્ષય. ત્યાર પછી છે 16મો સવાલ, એઇડ્સનો રોગ શાનાથી થાય છે? તો જવાબ આવશે વિકલ્પ એ, વાયરસથી. ત્યાર પછી છે આગળ, મિત્રો, ધોરણ 3થી 12ની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી જે છે એ તમે તમારા વોટ્સઅપ નંબર ઉપર મેળવી શકો છો. વોટ્સઅપ નંબર છે 7046222254. જેમ કે સ્વાધ્યાયન પોથી છે, સમજૂતી પ્લસ સ્વાધ્યાય છે, ગાલા સ્વાધ્યાય પોથી છે, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે, પ્રયોગ પોથી અને ભૂગોળ પોથી છે, અંગ્રેજી ગ્રામર છે, યુનિટ ટેસ્ટ છે, આઈએમપી પ્રશ્નો, અસાઇનમેન્ટ અને આઈએમપી પેપર કે બીજા કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અને પીપીટી અહીંયાથી તમે મેળવી શકો છો. એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક દોસ્તો તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, તો જરૂરથી તેનો પણ અભ્યાસ કરી લેજો. ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, ખાલી જગ્યા પૂરો. એમાં પેલું, સૂક્ષ્મ જીવો ખાલી જગ્યાની મદદથી જોઈ શકાય છે? ચાલો, તો અહીંયા શું જવાબ આવશે? તો કે માઇક્રોસ્કોપ. બીજું, સાયનોબેક્ટેરિયા વાતાવરણમાંથી ખાલી જગ્યાનું સ્થાપન સીધું જ કરે છે? તો નાઇટ્રોજન. ત્રીજું, આલ્કોહોલનું ઉત્પાદન ખાલી જગ્યાની મદદથી કરવામાં આવે છે? તો ઈસ્ટ. ચોથું, કોલેરા ખાલી જગ્યા દ્વારા થાય છે? તો બેક્ટેરિયા. ક્ષય ખાલી જગ્યા દ્વારા થતો રોગ છે? તો બેક્ટેરિયા. છઠ્ઠું, મેલેરિયા ખાલી જગ્યા નામના પ્રજીવ દ્વારા થતો રોગ છે? તો મચ્છર. 7મું, ડૉક્ટર એડવર્ડ જેનરે ખાલી જગ્યાના રોગ માટેની રસી શોધી હતી? તો શીતળા. 8મું, દૂધને સૂક્ષ્મજીવો રહિત બનાવવાની પદ્ધતિ ખાલી જગ્યા નામના વૈજ્ઞાનિકે શોધી? તો લુઈ પાશ્ચર. 9મું, ખાલી જગ્યા નામના બેક્ટેરિયા દૂધને દહીંમાં પરાવર્તિત કરે છે? તો લેક્ટોબેસિલસ. 10મું, બ્રેડ, કેક અને પેસ્ટ્રીઝ બનાવવા માટે બેકિંગ ઉદ્યોગમાં ખાલી જગ્યાનો ઉપયોગ આધારભૂત છે? તો જવાબ આવશે ઈસ્ટ. ત્યાર પછી છે 11મું, આથવણની ક્રિયા દરમિયાન ખાલી જગ્યા વાયુ ઉત્પન્ન થાય છે? તો જવાબ આવશે કાર્બન ડાયોક્સાઇડ. પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો. પહેલું, કયા રોગનો ફેલાવો એનોફિલિસ મચ્છરની માદા કરે છે? તો મેલેરિયા. બીજું, ક્ષય રોગ બીજા કયા નામે ઓળખાય છે? તો ટ્યુબરક્યુલોસિસ. ત્રીજું, બેસિલસ એન્થ્રેસિસ નામના બેક્ટેરિયાની શોધ કોણે કરી હતી? તો રોબર્ટ કોક. ચોથું, પાવડી કે સ્લીપર જેવા આકારનું પ્રજીવ કયું છે? તો પેરામેશિયમ. 5મું, અનિયમિત આકારનું પ્રજીવ કયું છે? તો જવાબ આવશે અમીબા. છઠ્ઠું, દૂધને યોગ્ય તાપમાને ગરમ કરી સૂક્ષ્મ જીવો રહિત બનાવવાની પદ્ધતિને શું કહે છે? તો જવાબ આવશે પેસ્ચ્યુરાઇઝેશન. 7મું, ડેન્ગ્યુ વાયરસનું વાહક કયું છે? તો એડિસ મચ્છર. અને સ્પાયરોગાયરા શું છે? તો લીલ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. ઓરી વાયરસથી થતો રોગ છે? તો સાચું. એસ્પરજિલસ એ પ્રજીવ છે? તો ખોટું. ઈસ્ટ બહુકોષી ફૂગ છે? તો ખોટું. લેક્ટોબેસિલસ રોગકારક બેક્ટેરિયા છે? તો ખોટું. ઘઉંનો રસ્ટ બેક્ટેરિયા દ્વારા થાય છે? તો ખોટું. સૂક્ષ્મ જીવોની વૃદ્ધિ અટકાવવા માટે મીઠું તથા ખાદ્ય તેલ વપરાય છે? તો સાચું.
ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. પહેલું, સૂક્ષ્મ જીવોના મુખ્ય સમૂહો કયા કયા છે? તો બેક્ટેરિયા, ફૂગ, લીલ અને પ્રજીવ. બીજું, વાયરસથી થતા રોગના 4 નામ આપો. તો શરદી, ઉધરસ, ઇન્ફ્લુએન્ઝા અને હડકવા. ત્રીજું, બેક્ટેરિયાથી થતા રોગોના નામ. તો કોલેરા, ક્ષય, ટાઇફોઇડ, ન્યુમોનિયા, પ્લેગ, ડિફ્થેરિયા વગેરે. પ્રજીવથી થતા રોગ તો કે મરડો અને મલેરિયા. પ્રજીવોના 3 નામ આપો. તો અમીબા, પેરામિશિયમ અને પ્લાઝ્મોડિયમ. ફૂગના 3 નામ આપો. તો બ્રેડ મોલ્ડ, પેનિસિલિયમ અને એસ્પરજિલસ. એન્ટીબાયોટિક્સનું ઉત્પાદન શામાંથી થાય છે? તો બેક્ટેરિયા અને ફૂગમાંથી એન્ટીબાયોટિક્સનું ઉત્પાદન થાય છે. 8મું, 4 એન્ટીબાયોટિક્સના નામ જણાવો. તો પેનિસિલિયમ, સ્ટ્રેપ્ટોમાઇસિન, ટેટ્રાસાઇક્લિન અને એઝિથ્રોમાઇસિન એ એન્ટીબાયોટિક્સ છે. 9મું, ઢોરને થતા 2 રોગોના નામ આપો. તો ઢોરને થતા 2 રોગોના નામ એન્થ્રેક્સ અને ગળસુંડાનો રોગ છે. ફૂડ પોઈઝનિંગ કેવી રીતે થાય છે? તો ફૂડ પોઈઝનિંગ સૂક્ષ્મજીવો દ્વારા દૂષિત કરવામાં આવેલા ખોરાક ખાવાથી થાય છે. 11મું, રાસાયણિક જાળવણીકારક પદાર્થોના 2 નામ આપો. તો સોડિયમ બેન્ઝોએટ અને સોડિયમ મેટાબાઈ સલ્ફાઇટ. ચેપી રોગો કોને કહેવાય? તો જે રોગ એક સંક્રમિત વ્યક્તિમાંથી બીજા સ્વસ્થ વ્યક્તિમાં હવા, પાણી, ખોરાક અથવા તો ભૌતિક સંપર્ક દ્વારા ફેલાય છે તેને ચેપી રોગ કહે છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6. વ્યાખ્યા આપો. એમાં આથવણ. ઈસ્ટ દ્વારા શર્કરાનું આલ્કોહોલમાં રૂપાંતર થવાની ક્રિયાને આથવણ કહે છે. બીજું છે પેસ્ચ્યુરાઇઝેશન. તો દૂધને 70 સેલ્સિયસ તાપમાને 15થી 30 સેકન્ડ માટે ગરમ કરી તરત જ ઠંડુ કરીને તેનો સંગ્રહ કરવાની પદ્ધતિને પેસ્ચ્યુરાઇઝેશન કહે છે. પ્રશ્ન નંબર 7. ટૂંકમાં ઉત્તર આપો. એમાં પહેલું, સૂક્ષ્મજીવોના વ્યાપારી ઉદ્યોગો જણાવો. તો સૂક્ષ્મજીવો દહીં, ચીઝ, પનીર જેવા ડેરી ઉત્પાદનોમાં, બ્રેડ, કેક, પેસ્ટ્રીઝ બનાવવા માટે બેકિંગ ઉદ્યોગોમાં ઈસ્ટનો ઉપયોગ થાય છે. આલ્કોહોલ, દારૂ અને વિનેગરના મોટા પાયા પરના ઉત્પાદનમાં પણ સૂક્ષ્મજીવોનો ઉપયોગ થાય છે. ત્યાર પછી છે બીજું, સૂક્ષ્મજીવોના ઔષધીય ઉપયોગ જણાવો. તો વિશિષ્ટ પ્રકારના સૂક્ષ્મજીવોનું સંવર્ધન કરી એન્ટીબાયોટિક્સનું ઉત્પાદન કરવામાં આવે છે. એન્ટીબાયોટિક્સ રોગકારક સૂક્ષ્મજીવોનો નાશ કરી તેમની વૃદ્ધિ અટકાવે છે. આ રીતે રોગોના ઉપચારમાં એન્ટીબાયોટિક્સ વપરાય છે. રોગોને થતાં અટકાવવા રસીનો ઉપયોગ થાય છે અને આ રસી બનાવવા પણ સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરવામાં આવે છે. ત્રીજું, રસી કેવી રીતે રોગ થતો અટકાવવામાં મદદરૂપ થાય છે? તો મૃત અને નિષ્ક્રિય સૂક્ષ્મજીવોના ઉપયોગથી રસી બનાવવામાં આવે છે. નિષ્ણાંતોની દેખરેખ નીચે આ રસી બનાવાય છે. રસી દ્વારા મૃત અને નિષ્ક્રિય સૂક્ષ્મજીવોને રસી લેનારના શરીરમાં દાખલ કરવામાં આવે છે. તે શરીરમાં જાય છે ત્યારે શરીરના કોષો તેની સામે લડત આપવા એન્ટીબોડી ઉત્પન્ન કરે છે. આ એન્ટીબોડી શરીરમાં હંમેશા માટે બનેલા રહે છે અને ભવિષ્યમાં આ રોગકારકો શરીરમાં દાખલ થાય તો તેની સામે બચાવ કરે છે અને તે રોગ થતો અટકાવે છે. ચોથું, બેક્ટેરિયાના 4 ઉપયોગો જણાવો. તો દહીં, ચીઝ અને પનીર જેવી દૂધની ચીજવસ્તુઓ બનાવવા માટે હવાના નાઇટ્રોજનને નાઇટ્રોજનયુક્ત સંયોજનોમાં ફેરવી નાઇટ્રોજનનું સ્થાપન કરે છે અને જમીનને ફળદ્રુપ બનાવે છે. સીવેજના કચરાનું વિઘટન કરી બિનહાનિકારક પદાર્થોમાં રૂપાંતર કરે છે. એન્ટીબાયોટિક્સ કેટલીક દવાઓ તેમજ રસી બનાવવા માટે ઉપયોગી છે. 5મું, ફૂગના 4 ઉપયોગો જણાવો. તો એની અંદર પહેલું છે ફૂગના જે ઉપયોગો છે તે અહીંયા આપણે જોઈએ. ફૂગના 4 ઉપયોગો નીચે મુજબ છે. બેકરીમાં બ્રેડ, કેક, બિસ્કિટ બનાવવા ઈષ્ટ પ્રકારની ફૂગ ઉપયોગી છે. બીજું, જવમાંથી બિયર, ફળોના રસમાંથી દારૂ, ચોખા અને દાળના લોટના મિશ્રણમાંથી ઢોકળા, ઇડલી અને ઢોસા બદલાવવા માટે ઈષ્ટ વપરાય છે. પેનિસિલિયમ નામની ફૂગમાંથી પેનિસિલિન નામની એન્ટીબાયોટિક્સ ઔષધિઓ બનાવવામાં આવે છે અને મશરૂમ પ્રકારની ફૂગ ખોરાક તરીકે વપરાય છે. રોગકારક સૂક્ષ્મજીવો આપણા શરીરમાં કેવી રીતે પ્રવેશે છે? તો મનુષ્યમાં રોગકારક સૂક્ષ્મજીવો શ્વાસમાં લેવાતી હવા દ્વારા, દૂષિત પાણી અને દૂષિત ખોરાક દ્વારા શરીરમાં પ્રવેશ મેળવે છે. શરીરમાં પ્રવેશેલા રોગકારકો આપણા શરીરમાં રોગ ઉત્પન્ન કરે છે. વળી કેટલાક રોગકારકો ભૌતિક સંપર્ક દ્વારા પડેલા ઘા દ્વારા શરીરની અંદર પ્રવેશે છે. ચાલો ત્યાર પછી આપણે જોઈએ 7મું, માખી રોગના ફેલાવાને કઈ રીતે કારણભૂત બને છે? તો માખી સૂક્ષ્મજીવોના વાહકનું કાર્ય કરે છે. માખી ગંદકી, કચરો અને પ્રાણીઓના મળ કે રોગીના ઝાડા ઉલટી પર બેસે ત્યારે રોગકારક સૂક્ષ્મજીવો માખીના પગ અને શરીર ઉપર ચોંટી જાય છે. જ્યારે માખી આપણા ઢાંક્યા વિનાના ખોરાક ઉપર બેસે છે ત્યારે પગ અને શરીર ઉપર ચોંટેલા રોગકારક સૂક્ષ્મજીવો ખોરાક પર ઠલવાય છે. આવો ખોરાક ખાવાથી સૂક્ષ્મજીવો આપણા શરીરમાં સરળતાથી પ્રવેશ પામે છે અને રોગ થવાની સંભાવના રહે છે. ત્યાર પછી 8મું, મેલેરિયા અને ડેન્ગ્યુના ફેલાવા પર નિયંત્રણ કેવી રીતે કરી શકાય? તો મેલેરિયા અને ડેન્ગ્યુનો રોગ અનુક્રમે માદા એનોફિલિસ મચ્છર અને માદા એડિસ મચ્છર ફેલાવે છે. આથી તે રોગના નિયંત્રણ માટે મચ્છરની ઉત્પત્તિ કે ઉપદ્રવ થતો અટકાવવો જરૂરી છે. બધા મચ્છર પાણીમાં ઈંડા મૂકે છે તે આપણી આસપાસ જમા થયેલું રાખવું જોઈએ નહીં. ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8, વૈજ્ઞાનિક કારણો આપી સમજાવો. એમાં પહેલો, સૂક્ષ્મજીવો સજીવોના મિત્ર તેમજ દુશ્મન કહેવાય. તો સૂક્ષ્મજીવો મનુષ્ય અને અન્ય સજીવોને ઘણી રીતે ઉપયોગી છે.
તેઓ દૂધમાંથી દહીં બનાવવા, ઇડલી અને ઢોસા બનાવવા, આસો લાવવા, એન્ટીબાયોટિક્સ દવા બનાવવા, વૈજ્ઞાનિક સંશોધનમાં કેટલાક સૂક્ષ્મજીવો સજીવોમાં મેલેરિયા, કોલેરા, ક્ષય, ટાઇફોઇડ, પોલિયો જેવા રોગો પેદા કરે છે. આમ તે હાનિકારક પણ છે. તેથી સૂક્ષ્મજીવો ઉપયોગી તેમજ હાનિકારક હોય છે. તેથી તેમને સજીવોના મિત્ર તેમજ દુશ્મન કહેવાય. બીજું, બેક્ટેરિયા સર્વવ્યાપી છે. તો બેક્ટેરિયા જમીન ઉપર, જમીનમાં, પાણી, હવામાં તેમજ સજીવોના શરીરમાં જોવા મળે છે. હિમાચ્છાદિત પ્રદેશોમાં, રણ પ્રદેશોમાં પણ બેક્ટેરિયા ઉપસ્થિત છે. પૃથ્વી ઉપર એવું કોઈ સ્થાન નથી જ્યાં બેક્ટેરિયા ન હોય. આથી બેક્ટેરિયા સર્વવ્યાપી છે એમ કહેવાય. ત્યાર પછી છે ત્રીજું, રોગચાળો ચાલતો હોય ત્યારે પાણી ઉકાળીને પીવું જોઈએ. તો રોગચાળો ચાલતો હોય ત્યારે દહીંના, કપડાં, વાસણ, મળ, મૂત્ર, ઉલટી વગેરે મારફતે રોગના સૂક્ષ્મજીવો જળાશયોના પાણીમાં દાખલ થાય છે. આથી જળાશયોના પાણી દૂષિત બને છે. આવું દૂષિત પાણી પીવાથી રોગ લાગુ પડે છે. પાણીને ઉકાળવાથી તેમાં રહેલા રોગોના સૂક્ષ્મજીવોનો નાશ થાય છે. આથી રોગચાળો ચાલતો હોય ત્યારે પાણી ઉકાળીને પીવું જોઈએ. ખોરાક હંમેશા ઢાંકેલો રાખવો જોઈએ. તો માખી રોગકારક સૂક્ષ્મજીવોના વાહકનું કાર્ય કરે છે. તે એંઠવાડ, પ્રાણીઓના મળ, રોગીના ઝાડા, ઉલટી વગેરે ઉપર બેસે છે. તેના શરીર અને પગ ઉપર રોગકારક સૂક્ષ્મજીવો ચોંટી જાય છે. તે ઢાંક્યા વગરના ખોરાક ઉપર બેસે છે ત્યારે રોગકારકોનું સ્થળાંતર થાય છે. ત્યાર પછી છે તફાવતના મુદ્દા આપો. એમાં ઈસ્ટ અને મોલ્ડ. તો ઈસ્ટ એકકોષીય ફૂગ છે. મોલ્ડ બહુકોષીય ફૂગ છે. ઈસ્ટ તે ઓક્સિજન વગર તેમજ ઓક્સિજનની હાજરીમાં જીવન ટકાવી શકે છે. મોલ્ડ તે જીવન ટકાવી રાખવા માટે ઓક્સિજનની જરૂર પડે છે. બીજું છે ફૂગ અને લીલ. ફૂગ જોઈએ તો ફૂગના કોષોમાં ક્લોરોફિલ અને અન્ય રંજક દ્રવ્ય હોતા નથી. બીજું, તે ઘણું ખરું સફેદ હોય છે. લીલના કોષોમાં ક્લોરોફિલ અને અન્ય રંજક દ્રવ્ય હોય છે. તે લીલા રંગની અથવા તો વિવિધ રંગની હોય છે. વાયરસ અને બેક્ટેરિયા તે કોષીય શરીર રચના ધરાવતા નથી. તે મનુષ્ય માટે હાનિકારક છે. બેક્ટેરિયા તે કોષીય શરીર રચના ધરાવે છે. તે મનુષ્ય માટે ફાયદાકારક તેમજ હાનિકારક છે. પ્રશ્ન નંબર 10, વર્ગીકરણ કરો. તો આ બેક્ટેરિયામાં આવશે લેક્ટોબેસિલસ, રાઇઝોબિયમ અને સ્યુડોમોનાસ. ફૂગમાં પેનિસિલિયમ, ઈસ્ટ અને મ્યુકર. લીલમાં સ્પાયરોગાયરા, એનાબીના, નોનસ્ટોક. પ્રજીવમાં પેરામિશિયમ, અમીબા અને પ્લાઝ્મોડિયમ. ત્યાર પછી બીજું, એમાં બેક્ટેરિયાથી થતા રોગો. તો એમાં કોલેરા, ટાઇફોઇડ, ક્ષય, ન્યુમોનિયા. વાયરસથી પોલિયો, કમળો, ઇન્ફ્લુએન્ઝા અને અછબડા. પ્રજીવથી થતા તો મરડો અને મલેરિયા. ફૂગથી થતા રોગોમાં દાદર અને ખસ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 11, જોડકા જોડો. પ્રજીવ તો એને જોડીશું વિકલ્પ ડી સાથે, મલેરિયા. રાઇઝોબિયમ વિકલ્પ એ, નાઇટ્રોજન સ્થાપન. લેક્ટોબેસિલસ વિકલ્પ ઈ, દહીં જમાવવું. ઈસ્ટ વિકલ્પ સી, બ્રેડનું બેકિંગ. મિત્રો, ધોરણ 3 થી 12ની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય તો આપણી એપ્લિકેશન ઉપર ઉપલબ્ધ છે અને વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે નંબર આપેલો છે. આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી અને મેળવી શકો છો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 12, મુદ્દાસર ઉત્તર. એમાં પહેલો સવાલ, આપણા જીવનમાં સૂક્ષ્મજીવોની ઉપયોગિતા વિશે 10 વાક્ય. તો અહીંયા તમને સરસ મજાનો જવાબ જે છે તે આપવામાં આવેલો છે. તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવીને અભ્યાસ કરી શકો છો અથવા તો વિડીયોને સ્ટોપ અથવા તો પોઝ કરી અને આ સંપૂર્ણ સોલ્યુશનનો અહીંયાથી અભ્યાસ કરી શકો છો. ત્યાર પછી આપણી માત્ર એક એવી યુટ્યુબ ચેનલ છે કે જ્યાં તમને પ્રવૃત્તિઓના પણ સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મળી જશે. તો અહીંયા તમે જોઈ શકો છો પ્રવૃત્તિ 1, 2, ત્યાર પછી આગળ જોઈએ તો પ્રવૃત્તિ 3 ના પણ આપણે અહીંયા સોલ્યુશન મૂકેલા છે, જેની પીડીએફ તમને આપણી એપ્લિકેશન ઉપરથી મળી જશે. દોસ્તો, ફરી મળીશું આપણે ધોરણ 8ના વિજ્ઞાન વિષયની ગાલા સ્વાધ્યાય પોથીના પાઠ નંબર 3ના સંપૂર્ણ સોલ્યુશન સાથે.